દિલ્હીમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના પૂજારી ગ્રંથિ સન્માન યોજનાના વચનને લઈને રાજકીય ધમાસાણ શરૂ થયું છે। આ સાથે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ફરી એકવાર પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। દિલ્હી બીજેપીએ મંગળવારે આપના વડા અરવિંદ કેજરીવાલ ઉપર ચૂંટણીવાદી હિન્દુ હોવાનો આરોપ લગાવતા તેમના પર આકરા પ્રહારો કર્યા હતા। તો ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે વાયદો કર્યો હતો કે જો દિલ્હીમાં ફરી તેમની સરકાર બનશે તો મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના પૂજારીઓને દર મહિને 18,000 રૂપિયા આપશે। તો દિલ્હી ભાજપે કેજરીવાલ પર નિષેધ સાધતો એક પોસ્ટર બહાર પાડ્યું છે કે જેમાં તેમને નાટકીય પૂજારી જેવા અવતારમાં દર્શાવવામાં આવ્યા છે, જે ફિલ્મ ભૂલભુલૈયામાં અભિનેતા રાજપાલ યાદવના પાત્રની યાદ અપાવે છે। તો ફોટામાં કેજરીવાલને રુદ્રાક્ષ અને ફૂલોની માળા પહેરેલી બતાવવામાં આવી છે। તો સાથે તેમના આખા શરીર પર સિંદૂર લગાવવામાં આવી છે અને તેમના કાનની પાછળ એક અગરબત્તી છે। તે ભાજપના આ પોસ્ટર પર રાજનીતિ ખૂબ જ ગરમાઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।